નમસ્કાર, હું સંજય જવા. મિત્રો, એક આરટીઆઈ દ્વારા મળેલા માહિતી આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યા છે. કારણ કે આ જે માહિતી છે તમને કોઈ પણ મીડિયાની અંદર, કોઈ પણ ટીવીની અંદર, કોઈ પણ ન્યૂઝની અંદર જોવા નહીં મળે. એટલા માટે હું કહું છું, કારણ કે આ જે માહિતી છે એ ન્યૂઝવાળા અથવા જે પ્રિન્ટ મીડિયા છે અથવા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને સરકાર તરફથી મળેલા નાણાંની વિગત છે. એટલે પોતાના કોઈ પણ માહિતી આ ન્યૂઝવાળા તમને પ્રકાશિત કરશે નહીં, તમારા સુધી પહોંચાડશે નહીં. એટલા માટે કાયદા કથા આ જે માહિતીને ઉજાગર કરવા માટે તમારી સમક્ષ આ વિડીયો બનાવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષની અંદર એનડીએ જે ભાજપના છે સરકાર, એનડીએ ગવર્મેન્ટ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ માટે એટલે જાહેર ખબરો માટે રેડિયો, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અથવા ટીવી અથવા ન્યૂઝપેપર દ્વારા કરોડોનો ખર્ચો કરવામાં આવેલો છે. આમ તો આંકડા ઘણી વાર બધું બહાર આવતા હોય છે, પણ તાજેતરમાં એક મારા દ્વારા એક આરટીઆઈ કરી છે. એ આરટીઆઈની અંદર આ ચોંકાવનારી જે માહિતી છે એ બહાર આવી છે. વર્ષ 2014-15 થી વર્ષ 2023-24 સુધી ફક્ત ને ફક્ત રેડિયો દ્વારા જે જાહેરાતો બહાર જે પાડ્યું છે, જે રેડિયો દ્વારા જે બહાર આપવામાં આવેલું છે, એનું આખું જે એમાઉન્ટ છે 856 કરોડ, 856.32 કરોડ રૂપિયા. એટલે રેડિયો દ્વારા જે કંઈ જાહેરાતો સરકાર છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવેલા એમાઉન્ટ છે, એને જે ચૂકવવામાં આવેલા એમાઉન્ટ છે 856.32 કરોડ. હવે આપણે જોઈએ ટીવી ચેનલોને, એટલે જે ન્યૂઝ ચેનલો હોય અથવા જે મનોરંજન માટેનો અન્ય જે ચેનલો હોય છે, એ લોકોને 2200.6 કરોડ રૂપિયાનું આ જે જાહેર ખબર માટે ચૂકવવામાં આવેલો છે છેલ્લા 10 વર્ષમાં. એટલે આ જે 10 વર્ષ એટલે 2014-15 થી 2023-24 સુધીનો જે સમયગાળો છે, એ 10 વર્ષની અંદર 2206 કરોડ રૂપિયા ચૂકવવામાં આવેલું છે. હવે એની સાથે આપણી પાસે બીજી પણ એક માહિતી છે. પ્રિન્ટ મીડિયાને છેલ્લા 10 વર્ષમાં ચૂકવવામાં આવેલા જે એમાઉન્ટ છે 3520 કરોડ રૂપિયા. એટલે પ્રિન્ટ મીડિયા એટલે તમે જે પેપર વાંચો છો, સવારે ઉઠીને જે પેપર વાંચો છો, એ તમામ જે પ્રિન્ટ મીડિયાની અંદર આ સરકાર દ્વારા આપવામાં આવેલા જાહેર ખબરો, એની સરકારના કોઈ પણ સ્કીમો હોય છે, સ્કીમ સાથે સાથે એનો કોઈને જાણકારી હોય છે. અને પ્રધાનમંત્રીનો ફોટો સાથે જે તમે જે પેપરની અંદર જે ખબરો જોઈ રહ્યા છો, એ ખબર 3520 કરોડ રૂપિયાનું ન્યૂઝપેપરની અંદર આપવામાં આવ્યું છે. આ સાથે આપણે ત્રણેયને જો ટોટલ મારીએ તો છેલ્લા 10 વર્ષની અંદર 6582 કરોડ રૂપિયા, 6582 કરોડ રૂપિયા છેલ્લા 10 વર્ષમાં જાહેર ખબરો પાછળ મોદી સરકાર દ્વારા ખર્ચો કરવામાં આવેલો છે. તો આ જે રકમ છે બહુ મોટી રકમ છે. આ ભારત જેવા જે દેશોમાં જે 80 કરોડ લોકો જો મુફ્ત અનાજ જે લેતા હોય એવા દેશોની અંદર જાહેર ખબર એટલે એક જ ચહેરો તમારા 10 વર્ષ તમને બતાવવા માટે ફક્ત ને ફક્ત 3 જગ્યાઓ પર, એક તો ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, એક પ્રિન્ટ મીડિયા અને એક રેડિયો, આ 3 જગ્યાઓ પર જાહેર ખબર માટે 6582 કરોડ રૂપિયાનું ખર્ચો ઓલરેડી કરી ચૂક્યા છે. અને આ જે ખર્ચો છે જારી રહેશે. તમે ચિંતા કરતા નહીં, કારણ કે આ પ્રમાણે તમને વધુમાં વધુ હવે રોજે રોજ જોવા મળશે. એટલે એક દિવસ તમે ગણતરી કરી જોઈ લેજો આના કેટલા રૂપિયાનો ખર્ચો પર ડે પણ થાય છે, એ તમે કેલ્ક્યુલેશન કરી પણ તમે વિચારી શકો છો. તો આ જે ન્યૂઝ છે કોઈ પણ મીડિયાની અંદર તમને જોવા નહીં મળે, કારણ કે બધા મીડિયા ઓલમોસ્ટ 90% મીડિયા હાલમાં આ અત્યારે બેનિફિટ અત્યારે યુઝ કરી રહ્યા છે, ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે સરકારને આ જે વિજ્ઞાપનો, આનું જે અન્ય કોઈ પણ માહિતી પ્રકાશિત કરવા બદલ આ પૈસા આ મીડિયા જે લઈ રહ્યા છે એ તમને આ એમાઉન્ટ બતાવવા માટે નથી આવતા. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, કારણ કે તમારા ટેક્સના પૈસા છે એ આ રૂપમાં અત્યારે મીડિયાવાળાને મળી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ.